હેલો સૌ કાર્યકરોને જય સ્વામિનારાયણ। આજે જ કાર્યકર સુવર્ણ મહોત્સવને લગતા મોટા સમાચાર આવ્યા છે। હવે બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં બાળકો દ્વારા નૃત્ય પ્રેક્ટિસ, સંવાદો, પુરુષ અને મહિલા ભક્તો દ્વારા ડેકોરેશનથી લઈને તમામ સેવાઓ ચાલી રહી છે। આ ઉપરાંત વિદેશોના સ્ટેડિયમમાં જે લાઇટો હોય એવી જ ભવ્ય લાઇટોનું પણ કાર્ય ચાલી રહ્યું છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1,32,000 બેસવાની સીટો છે અને ગ્રાઉન્ડ પર 2,000 બાળકો યુવાનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો થશે, જે આવું દુનિયાના ઇતિહાસમાં આવો આધ્યાત્મિક કાર્યક્રમ નહીં થયો હોય તેવો આ કાર્યક્રમ થવાનો છે। તમને મોટા સમાચાર જણાવીએ તો જે બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય અક્ષરવત્સલ સ્વામીએ આ સમાચાર આપ્યા કે બીએપીએસ સંસ્થાના દરેક કાર્યકરોએ છેલ્લા 50 વર્ષથી ભારત અને વિદેશોમાં અસંખ્ય લોકોની જે સેવા કરી છે, જેમાં કોઈ કુદરતી કે માનવ સર્જિત આફતો હોય કે કોઈ સરકારી કે સામાજિક સેવા કાર્ય હોય, જે આ સ્વયંસેવકોએ જે સેવા કરી છે, એ સેવાઓનું સન્માન, સેવાભાવના સમર્પણની સેવાને સન્માન કરવાનો આ અવસર છે। આ મહોત્સવ માટે આનંદના સમાચાર એ છે કે 7 ડિસેમ્બરે બીએપીએસ સંસ્થાના કાર્યકર સુવર્ણ મહોત્સવમાં ભારતના લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ઓનલાઈન વર્ચ્યુઅલી હાજર રહેશે અને તમામ કાર્યકરોને સંબોધન કરશે। આ ઉપરાંત બીએપીએસ સંસ્થાના વડા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ, દેશના ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સંસ્થાના વરિષ્ઠ હરિભક્તો, મોટા ભાગના સંસ્થાના સંતો અને અન્ય મહાનુભાવો ઉપરાંત 30 દેશોમાંથી બીએપીએસ સંસ્થાના કાર્યકરો આ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે। પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી વધુ જણાવતા કહે છે કે આ કાર્યક્રમમાં પ્રોજેક્શન, લાઇટ, નૃત્ય, સંવાદ, વિદ્વાન સંતોના પ્રવચન, આપના પ્રાણપ્યારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજના દર્શન, આશીર્વાદ તેમજ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો થશે અને 1 લાખ કાર્યકરોની સેવામાં 17,500 સ્વયંસેવકો ખડેપગે રહેશે અને આ કાર્યકર સુવર્ણ મહોત્સવનું જીવન પ્રસારણ તમામ હરિભક્તો અને શ્રદ્ધાળુઓ ઘરે બેઠા નિહાળી શકશે અને કાર્યકર સુવર્ણ મહોત્સવમાં પધારનાર દરેક કાર્યકરો ખાસ આ વાતનું ધ્યાન રાખે કે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વખતે ભીડ હોવાથી અવારનવાર ઘણાય બધાય લોકોના મોબાઈલ, પર્સ, ઘરેણાંની ચોરી થાય છે, એટલે આપના આ મહોત્સવમાં પણ ભીડ થવાની જ છે, તો આપણે સૌ કાર્યકરોને શક્ય હોય કે ના હોય પણ અવશ્ય ઘરેણાં પહેરવા જ નહીં અને મોબાઈલ, પર્સ અને અન્ય કિંમતી વસ્તુઓનું ખૂબ જ ધ્યાન રાખવું અને અન્ય સૂચના સંસ્થા દ્વારા કહેવામાં આવે તે પણ અવશ્ય ધ્યાનમાં રાખવી। તો તમામ કાર્યકરો આ વિડીયોને અવશ્ય શેર કરે અને કોમેન્ટમાં કાર્યકર સુવર્ણ મહોત્સવની જય લખો અને કોણ કાર્યકરો આ મહોત્સવમાં પધારવાના છો કોમેન્ટમાં જણાવો અને આવા બીએપીએસ સંસ્થાના અને કાર્યકર સુવર્ણ મહોત્સવને લગતા તમામ અવનવા સમાચાર આ ચેનલ પર આવતા રહેશે, તેથી સૌ આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો।